સીતારામ બધાને. ઉતારીએ વાંધો નહીં, આપણે આરામપ્રદ માણસ હોય, આરામ કરવાનો. હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ. અને આ ઈસાઈ જે એના 9 વર્ષ છે, ઈસુ મસીહનો આ દિવસે 25 ડિસેમ્બરે જન્મ થયો હતો. આપણે બધા ઈસુ ખ્રિસ્તના જીવન વિશે જાણીએ તો એનું જીવન કેવું હતું. બીજાનું સારું કરવાની ભાવના અને બીજાના માટે બલિદાન આપી દેવાની ભાવના ઈસુના જીવનમાંથી આપણને બોધ મળે. પણ આપણે ઈસુના જીવનના આગલા કેટલા બધા ચેપ્ટર વિશે કંઈ જાણ્યા જ નથી. આજે બધા જે છે ઈસાઈઓનું આ 9 વર્ષ છે. ચર્ચની અંદર પારસી લોકોનું ઈસુ ખ્રિસ્તને માને. પારસી લોકો માને. હા, તો આપણે કહેતા હતા ઈ કેસ કે પારસીનું 9 વર્ષ છે. હું એમ કહું છું કે ઈસાઈનું 9 વર્ષ છે. તમે કમેન્ટ કરજો કે આજ કોનું 9 વર્ષ છે. આ થોડુંક 2-5 ચોપડી ભણ્યા હોય ને એટલે આપણે થોડુંક ક્યાંક વાંચ્યું હોય. ધર્મ ઈસાઈનો છે. ઈસુ ખ્રિસ્ત, ઈસા મસીહ હતા ને, એનો જન્મ થયો હતો 25 ડિસેમ્બરે. પણ પોતે પોતાના જીવનની અંદર એના આખા જે પોતે જીવન વ્યતીત કર્યું એમાં દુઃખ સિવાય એને કાંઈ પ્રાપ્ત જ નહોતું કર્યું. અનેકો યાતનાઓ વેઠી અને લોકોને ધર્મનો સંદેશ આપ્યો. ઈસુ મસીહનો બાઇબલ ગ્રંથ છે. બાઇબલ ઈસાઈ ધર્મ છે, ઈસાઈ ધર્મનો બાઇબલ ગ્રંથ. બાઇબલ ગ્રંથની અંદર બીજું કંઈ છે નહીં. ભગવદ્ ગીતાનું જે જીવન છે ને એ જેની અંદર છે. તમે દરેક ધર્મને ખોલીને જોઈ લો ને એમાં 99% ધર્મની અંદર જે છે ને ભગવદ્ ગીતાના અંશ જોવા મળે. કારણ કે દરેક સજ્જનોને ખબર છે કે ગીતા જ જીવન છે. એટલે આપણે ઈસુ ખ્રિસ્તનું ક્રિસમસ મનાવીએ એનો કોઈ વાંધો નથી. ક્રિસમસ ટ્રી શણગારીએ એનોય વાંધો નથી. ને રાત્રે સાન્તા ક્લોઝ આવે અને નાના બાળકોને ભેટ આપે, બાળકો ખુશ થાય અને એના જીવનની અંદર આનંદ મળે, એ જ આપણા જીવનનો લક્ષ્ય હોય. પણ ખરેખર ઈસુનું જીવન કેવું હતું, કેવી રીતે એની વ્યતીત કર્યું. ઈસુ લોકોને ધર્મનો સંદેશ આપતા, ધર્મની સાત્વિકતા બતાવતા, સચ્ચાઈ બતાવતા અને સત્યના માર્ગ પર ચાલનારા હતા. માણસ જીવતો હોય ને ત્યારે જીવનમાં કોઈ દિવસ કદર ન થાય, એના માટે આપણે મરી જવું પડે. હું વારંવાર વિડીયોની અંદર કહું છું કે તમે બહુ સારા માણસ હતા એમ સાંભળવાની જો અપેક્ષા રાખતા હોય તો તમારે યાતનાઓ વેઠવી પડશે. આ તમને હું આપણે કહીએ ને કે સોનાના પતરા ઉપર લખીને દઉં. હવે આપણે ઈસુના જીવન વિશે જાણીએ કે એના જ જે જ્ઞાતિજનો હતા, એના જ જે ધર્મને પાડનારા હતા, એ ઈસુ એના જેને કહેવાય ને કે આગેવાનો, એ એટલા બધા પાખંડીઓ હતા પહેલા કે એ સમાજ આખો કે એને ઈસુને યાતનાઓ દુઃખ દેવામાં કોઈ બાકી નહોતી રાખી. છેલ્લે આપણે બધાએ જોયું કે અત્યારે ચર્ચની અંદર ક્રોસ જોવા મળે છે. આ ક્રોસની અંદર લુહાર જે છે ને, લુહારે ખીલાઓ બનાવ્યા હતા, ખીલાઓ. છેલ્લે એ રક્તની નદીઓ પાસે બેસી અને રોતો હતો અને કહેતો હતો કે મેં જે ખીલાઓ બનાવ્યા ને એ તો મેં મકાનને બાંધવા માટે બનાવ્યા હતા, દિવાલોમાં ચણવા માટે બનાવ્યા હતા. મેં કોઈ જીવતા મનુષ્યોને ધરબવા માટે આ ખીલાઓ નહોતા બનાવ્યા. અને એની આંખમાંથી દળદળ આંસુ વહ્યા ગયા હતા. અને એ લુહારને ત્યાં ને ત્યાં હાર્ટ એટેક આવી ગયો હતો અને એ મરી ગયો હતો. કારણ કે એને ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર જડેલા જોયા હતા કે આ એક સજ્જન દેવ સ્વરૂપ માણસને જડવામાં મારા ખીલાનો, બનાવેલા ખીલાનો ઉપયોગ થયો. માણસ કંઈ પણ સંશોધન કરે ને એનો દુરુપયોગ જ્યારે થાય ને ત્યારે એ માણસને એનો બહુ આઘાત લાગે. ઈસુ ખ્રિસ્તને ખીલા દ્વારા જીવતા, જો માણસને મરે ને લાગે ને એનો કોઈ અફસોસ નથી, પરંતુ ઈસુને તો જીવતા જડી દેવામાં આવ્યા હતા. કપાળમાં ખીલો અહીંયા માર્યો, હાથમાં 2 ખીલા, 2 હાથ ઊંચા કરીને, છાતીમાં ખીલો, 2 પગમાં ખીલા, અને એમાંથી જીવતા શરીર છે, રક્તધારાઓ તો વહેવાની જ છે. અને છતાં આ ઈસુ જો આપણે ન કરી શકીએ એટલે તો ઈસુ મસીહા તરીકે પૂજાણા ને. અને બાઇબલ ગ્રંથ આજે જે છે એના ધર્મના દરેક લોકો જે છે એને અપનાવી લીધો છે. એનો લખેલો બાઇબલ ગ્રંથ ઈસુ મસીહનો, એ છેલ્લે બોલ્યા હતા કે હે પ્રભુ, આ લોકો જે મારી સાથે આ કૃત્ય કરે છે, મને
ખેલામાં ધરબે છે એને ખબર નથી કે એ પાપ કરે છે, એને તું માફ કરી દે છે. આપણે કોઈ એક વાક્ય કીધું હોય ને તો આપણે કહીએ કે હે પ્રભુ, આપણું કોઈ ખરાબ કર્યું હોય તો એનો તું બદલો લેજે, એનું ધનોત પનોત કાઢી નાખજે, એનું તું આવું 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 કરજે. એટલે આપણે જ સામાન્ય માણસ છીએ અને સામાન્ય માણસ તરીકે જ મરી જાઉં. પણ ઈસુ જે છે ને એ તો મહાન હતા. આ મહાન વ્યક્તિના જન્મદિવસની બધાને ઈસુને પણ ખૂબ શુભકામના. અને આપણા જીવનની અંદર બધા માટે સજ્જન માણસ ધર્મ ગમે એ હોય, સજ્જન માણસના જીવનની અંદર રહેલા ગુણો લેવા એ ખરેખર આપણા માટે માણસાઈ હોય તો આપણે લઈએ. એક સરસ મજાનો સંસ્કૃતની અંદર શ્લોક છે કે આપણો દુશ્મન હોય ને એના ગુણો હોય તો એની અંદરથી ગ્રહણ કરાય, અને ગુરુ હોય ને તો એના દોષને પણ છોડી દેવાય. દિવસ અને રાત પુણ્યનું કામ કરાય અને માનવની સેવા કરાય. આ સંસ્કૃતનો શ્લોકનું મેં તમને ગુજરાતી કીધું કે જીવન આ જ છે. તો આવું ક્રિસમસ ડે આજે છે ને એની અમારે રજા છે અને એની હું મજા માણું છું આજે. ભલે ઈસુ ભગવાન આજે જન્મ્યા હતા અને બાઇબલ ગ્રંથ એના આખા આપણે બહુ સમજીએ નહીં, એની ભાષા અલગ હોય એની અંદર, પણ એનો કહેવાનો અર્થ તો એટલો જ છે કે જીવો અને જીવવા દો, હસો અને હસાવો, નેકીના કામ કરો અને કામ કરી અને ભૂલી જાવ, યાદ ન રાખો કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા અને આશાઓ છોડી દો. તમે ગ્રંથ વાંચો ને એટલે દરેક ગ્રંથો પછી ઈસુનો બાઇબલ ગ્રંથ હોય, ભગવદ્ ગીતા હોય, કુરાને શરીફ હોય કે કોઈ પણ ગ્રંથ હોય, દરેકનો મર્મ એક જ છે કે માણસ હા બસ એક જ છે. તમારો ધર્મ એક જ કે કોકનું સારું ઈચ્છો, સારું કરો, કર્મ તમારા. માનસિક રીતે પીડિત ના આપીએ, કારણ કે જેને આપણે પીડા આપીએ ને કદાચ એ આપણી સામે બોલી દે ને તો એનું આપણે દુઃખ ઓછું થાય, આપણે ભોગવવું ઓછું પડે. પણ જો એ મનમાં રાખી અને એના ભગવાનને ભરાવે ને જીવ બહાર રાખે તો એ માણસ જીવનમાં ક્યાંય સુખી ન થાય. એટલે કોઈના જીવ બળે એવા કાંઈ કાર્યો આપણે કરવા નહીં, આતરડી કકડાવવી નહીં, કોઈને દુઃખ આપવા નહીં. ઉઠીએ ત્યાંથી પ્રભુને પ્રાર્થના કરવી કે પ્રભુ રાત હારી ગઈ, સરસ મજાની કોઈ પણ પ્રકારની સવારે જગાડી દીધા અને બસ હવે દિવસની અંદર અમે અમારું જ કાર્ય કરીએ ને અમારામાં જ રહીજા પૈસા રહીએ, કોઈના જીવનની અંદર દખલ ના દઈએ, અને થાય તો બે પુણ્યના કામ કરીએ ને ન થાય તો કોઈનું ખરાબ તો ન જ કરીએ. આ પ્રભુ પાસે પ્રાર્થના આપણે કરીએ. આજે ઉત્તમમાં ઉત્તમ દિવસ છે. બાળકો જે છે એ રાહ જોઈને બેઠા હશે કે સાન્ટા ક્લોઝ ક્યારે આવે અને ક્યારે બધાને ગિફ્ટ આપે. સરપ્રાઈઝ હોય આ સાન્ટા ક્લોઝની, બધાને ચોકલેટો આપે ને કંઈક ને કંઈક ગિફ્ટ આપે. આપણા જીવનની અંદર એ આપણા ભગવાન જે છે એ ભગવાન વિષ્ણુ સાન્ટા ક્લોઝ બનીને આજે આવે. ગુરુવાર છે આજે, જેટલું વિષ્ણુ ભગવાનનું નામ લઈએ એટલું માં લક્ષ્મી જે છે, આપણે છે ને સમજતા નથી કે સબકા માલિક એક, એટલે તમને નારાયણ દેખાય. એમાં કે સબકા માલિક એક, એમાં ભગવાન નારાયણનું દર્શન થાય છે. નારાયણના અલગ અલગ રૂપો બધાના જીવનની અંદર સુખ શાંતિ આપે. બસ આપણે બીજું જીવનમાં હું આવ્યા તા લઈને જવાના છે. આ પૃથ્વી પર છીએ ને ત્યાં સુધી ભાડે મકાને રહીએ છીએ, આ દેહ ભાડે છે. નોટિફિકેશન આવશે કે હવે તમારે આને ત્યાગ કરવાનો છે, એટલે આપણો આત્મા દેહનો ત્યાગ કરીને હાઈલો જાહે અને અહીંયા જેટલું બધું હશે ને એ બધું એમનામ જ પડ્યું રહે. કપડાં ને આન તેની બધું આપણું ફેંકાઈ જાય અને આપણી પાસે કિંમતી વસ્તુ હશે એ આપણા પરિવારજનો છે એ હંકેલીને મૂકી દે. કારણ કે એની અંદર છે ને સૂતક નથી લાગતું. કપડામાં સૂતક લાગે, પછી આપણે જે ચીજ વસ્તુઓ વાપરતા હોય ને, તાવડી નાન તેન ગોળાનું પાણી ને, જો માણસની બુદ્ધિ કેટલી છે હું તો ઈ ઘણી વખત વિચારતી હોય. અમારા બાવી ગયા ને આ ફેંકી દેજો, આ ફેંકી દેજો, આ ફેંકી દેજો, આ ફેંકી દેજો, આપણે હા પાડવાની, ક્યાંય ના નહીં પાડવાની. કારણ કે મોટા કરતા હોય ને એનું અપમાન ન કરાય. બાના બેઢલા ફેંકી દેજો, બા પહેરતા હતા ભાંગી ગયા ત્યાં સુધી પહેર્યા, બાનું આ ફેંકી દેજો, બાનું આ ફેંકી દેજો. જીવતા માણસ જે છે ને ત્યાં સુધી જ કદર છે, મરી ગયા પછી આ લાશની કાંઈ કિંમત નથી, બળીને ભસ્મીભૂત થઈ જવાની છે અને કાંઈ રહેવાનું નથી. પણ માણસ સગવડિયો ધર્મ બહુ સાચવે છે કે ચામાં માખી પડે ને તો ચા ફેંકાઈ જાય અને ઘીમાં માખી પડે તો માખી ફેંકાઈ જાય. કા ઘી નથી ફેંકી દેતા, ડબ્બો ભરેલો, ચા ફેંકી દઈએ, ચા પડે, ચાની બહુ કિંમત નથી એટલે ચા ફેંકાઈ જાય. એમ આપણું આવું જ છે
કે આપણા મૃત્યુ પછી કપડાં, આપણા વસ્તુ વાપરતા હોય ઈ ઘરની અમુક સસ્તી વસ્તુ, જીવતા મનુષ્ય તો ફ્રીજ નહીં અટતા હોય, ટીવી નહીં અટતા હોય, ચારે બાજુ ઘરમાંય અટતા હોય, ઘરમાંય ગુમરા લેતા હોય, તાવડીને ને ગોરાન પાણીને ને કપડાને ને એને જ અટતા હોય. એમાં જ સૂતક લાગે કે મને ખાલી તમે કમેન્ટ કરીને કહેજો કે આ વાત સાચી છે કે ખોટી. એની મિલકતમાં કેમ સૂતક નથી લાગતું? મિલકતમાં સૂતક ન લાગે. આ દાણો છે ને દાણો, એમાંય નહીં લાગે, એટલોક જ છે. છતાંય ડબ્બીમાં પુરાઈને મુકાઈ જાય, ન જવા દેવાય, કઈ ન જવા દેવાય. 2000 નો થાય. 2000 નો થાય, બહુ મોંઘું છે હોનું ભાઈ. એટલે માણસ કઈ બુદ્ધિનો છે ને એ સમજાવું બહુ મુશ્કેલ છે. હું તો સમજુ છું બધું, એટલે મારે કઈ આ બહુ સમજવાની જરૂર નથી. પણ બીજા મોટા આપણાથી મોટા હોય ને એને બધાને બુદ્ધિ વધારે હોય એનામાં, એટલે આપણે સાચવી લઈએ ટાઈમે કે ઠીક છે કયો ફેંકી દેવાનું, રાખો તો રાખી દેવાનું. એટલે આવું બધું છે ભાઈ. એ વસ્તુ આપણા ઘરની અંદર મૃતકોની હોય ને એ યોગ્ય સમય યોગ્ય લોકોને કામ આવે ને એને આપી દઈએ. એ ખુદ યુઝ કરતા હોય અને એમાં કોઈનો જીવ ના હાલતો, બાકી નવી વસ્તુ તો આપણે કોકને આપી શકીએ. એ કમેન્ટમાં વાત કરજો. મને એક વસ્તુ નથી સમજાતી કે બ્રાહ્મણ આવે ત્યારે એમ કે ભાઈ આને ખાટલો દેવાનો, ગોદડું દેવાનું, ગાદલું દેવાનું, નવા કપડાં દેવાના, તો આ જૂના જે ગાદલામાં હોતા હોય ઈ કેમ બ્રાહ્મણ નથી લઈ જતા? ઈ લઈ જાય ગયો તો ઈ લઈ જાય, એવું ન હોય. ભાઈ એમ નહીં, આ કેમ એમ કે આ તમારે નવી વસ્તુ બધી દેવાની, પાછળ એનામાં પૂગે ને હુરા દેવા, એટલે આ જૂની વસ્તુમાં ન આવે. ન હાલે. આવું થોડું હાલે યાર, ભગવાન કહે. ઠીક છે જી હોય. આપણે છે ને આપણા પૂર્વજોનું બધું નક્કી કરેલું છે કે આ પ્રકારના રીતિ રિવાજો છે ને બધાના ધર્મ હાચવવા આપ્યા છે. આપણે બસ માનવાનું. જ્યાં સુધી વિરોધ ન કરો ને ત્યાં સુધી શાંતિ જળવાઈ રહે. વિરોધ કરીએ એટલે ઈસુ ખ્રિસ્તની જેવી હાલત થઈ હતી ને એવી આપણી હાલત થાય. જડાઈ જાય આમાં, એટલે સમજવાનું બધું. પણ બહુ વિરોધમાં ઉતરવાનું નહીં. અને નીચે નહીં જવાનું. ધર્મની અંદર તો બધું સમજીએ. બધું ભગવદ્ ગીતા આપણે વાંચીએ ને હું વાંચતી નથી ભગવદ્ ગીતા, હું વાંચતી નથી, સમજુ છું. એટલે બધી ખબર બધી પડે. પણ મોટા બોલતા હોય ને આપણે બોલાય નહીં, કારણ કે બુદ્ધિશાળી લોકો હોય, આપણા બુદ્ધિ ન હોય. બધી એને ખબર પડતી હોય કેનો ક્યાં અવતાર આવ્યો ને કેનો ક્યાં જન્મ આવ્યો ને કેને ક્યાં મળ્યું ને કેને ક્યાં શું થાય ને કેના કર્મ કેને ભોગવવાનું, મર્યા પછી શું કરવાનું, વાહે ખવડાવવું જોઈએ ને વાહે આમ કરવું. આ બધું જે છે મોટાને ખબર હોય, આપણે બહુ કંઈ ખબર ન હોય. એટલે મોટાના ચીલે ચાલવું પડે આપણે. આપણો નહીતર પછી આપણે ખબર નથી પડતી, છાનું મોનું બેહાય એક જગ્યાએ. એટલે મેં તો મારે નક્કી કરી લીધું કે આપણે તો કાંઈ પણ એક શબ્દ બોલવાનો નાના જ રહેવું, મોટું થવું જ નથી. મને ખબર જ નથી પડતી કોઈ બાબતની, આપને ખબર પડતી નથી, મારે ખબર પાડવી પણ નથી. તો હાલો કપડાને ઢગલા છે આજ ધોઈ નાખીએ. આવજો, સીતારામ, વાતો ખૂટશે નહીં. અને હેપી ક્રિસમસ બધાને. આવજો.